નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંક કચેરીના નાયબ કલેક્ટર અને પ્લાનિંગ આસિસ્ટન્ટ 3 લાખની લાંચ લેતા ઝડપાયા। સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંક કચેરીના નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઇમરાન નાગોરી 3 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા। ગાંધીનગર એસીબીની ટીમે નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને ઇમરાન નાગોરીને 3 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા। સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા અને ચલણ ઝડપી આપવા સારું માંગી હતી ફરિયાદી પાસે લાંચ। ગાંધીનગર એસીબીની ટીમે અંકિત ઓઝા અને ઇમરાન નાગોરીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। ગુજરાત મનોમંથન 9 ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, ઇન્દ્રસિંહ વાઘેલા, બનાસકાંઠા।